તો કેમ છો? તો મારી યુટ્યુબ ચેનલમાં આપ બધાનું હાર્દિક સ્વાગત છે મિત્રો. તો કેમ છો બધા? તો મિત્રો આજે આપણે ફરી એકવાર આપણે વિડીયો લઈને આવી ગયા છે, નવો વિડીયો મિત્રો. અને આ મિત્રો આજે આપણે કરવાની છે આ શેણાની મિત્રો ને. જો મિત્રો આપણે આવી ગયા છીએ શેણામાં મિત્રો. અને આ તમે જોઈ શકતા છો આપણા પાછળથી શેણા વાયા હતા એ મિત્રો કેવા મસ્ત મજાના શેણા આપણે ઉગી ગયા છે. તમારે શિયાળુ પાકમાં તમે શું કર્યું છે તે કોમેન્ટ મારી દેજો મિત્રો. તમે શિયાળુ પાકમાં શેણા કર્યા હોય તો પણ કોમેન્ટમાં જણાવી દેજો મિત્રો. જો અમે શિયાળુ પાકમાં શેણા કર્યા છે મિત્રો, અને અમારે ઉગી પણ ગયા છે મિત્રો. તમે જોઈ શકતા છો આ બીજું પાણ પાઈ દીધું છે. બીજા પાણે મસ્ત મજાના આપણા શેણા ઉગી ગયા છે. બીજી કોઈ પ્રકારની દવા પણ આપણે બીજી સાટી નથી આમાં. તમે જોઈ શકતા છો આમાં બીજી બહુ ખડ પણ નથી ઉગ્યું. તમને બીજી નજીકથી બતાવું. જો મસ્ત મજાના લીલા આપણા શેણા ઊભા છે મિત્રો, ને શેણા ઉગી ગયા છે. અને આપણા શેણા થઈ ગયા છે મસ્ત મજાના લીલા છે. તમારે કેવા શેણા છે તે કોમેન્ટ મારજો. તો આનકર મિત્રો તમે શેણા જોઈ શકતા છો. આપણે બધી બાજુ મસ્ત મજાના શેણા ઉગી ગયા છે મિત્રો. તો તમે કોમેન્ટ મારી દેજો અમારા શેણા કેવા ઉગ્યા છે મિત્રો. અને જો મિત્રો સામે તમને બતાતું હોય છે કે ના બહુ ઝાઝા શેણા ઉગી ગયા છે મિત્રો. કેમ કે આપણે અહીંયા જો મિત્રો એક ગેટ છે મિત્રો. એ ગેટમાં મિત્રો નથી પાણી થોડું આવતું હતું મિત્રો. આપણે જ્યાં મોટા શેણા છે એમાં પાણી પાતા હતા, એટલે અહીંયા થોડું પાણી નીકળતું હતું, એટલે આટલામાં લીલું હતું. અને જ્યારે વાવવા આવ્યા મિત્રો ત્યારે પાછું મારીને થોડુંક ઓવણીઓ મૂક્યો હતો, એટલે એક દાંડું બંધ થઈ ગયું હતું. એટલા માટે એક ઝાઝા ઉગી ગયા છે મિત્રો. અને થોડાક સાહ પણ નહોતા ઉગ્યા મિત્રો. અને એ પણ ઉગી ગયા છે અત્યારે તમે જોઈ શકતા છો. અને મિત્રો તમે જોઈ શકતા છો આમાં આપણે રાયડો પણ આમાં પણ બહુ ઉગ્યો છે મિત્રો. તમારે ત્યાં રાયડો ઉગે છે કે નથી ઉગતો મિત્રો કોમેન્ટ મારી દેજો. અમારે જોવો અહીંયા રાયડો ઉગ્યો છે કેટલો બધો. તમે જોઈ શકતા છો અહીંયા એટલા બધા શેણા ઉગ્યા છે મિત્રો. એટલામાં એક આમટા અહીંયા શેણા પડી ગયા છે. અને જો આ શાહ નથી ઉગ્યો, આનકોઈનો 2-3 શાહ નથી ઉગ્યા. અને અહીંયા પણ ઉગ્યા નથી. અને જો ફરતી વાયા છે મિત્રો, એ ફરતી વાયેલા ફરતી ઉગી ગયા છે. તમે જોઈ શકતા છો. બાકી તમારે કેવા શેણા છે તે કોમેન્ટ મારી દેજો. અને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. જય હિન્દ, જય ભારત.